ચૂંટણી આવી રહી છે અને નેતાઓ બેફામ બની રહ્યા છે। પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીએ વિસાવદર મધ્યસ્થ કાર્યાલય પ્રસંગે રાહુલ ગાંધીને અભદ્ર શબ્દો કહ્યા હતા અને વિવાદ વકરતા ભૂપત ભાયાણીએ કહ્યું, મારો આશય કોઈને નારાજ કરવાનો ન હતો। મારા પ્રવચનમાં રાહુલજી વિશે મેં ચૂંટણીલક્ષી વાત કરેલ હતી। એ માત્ર ને માત્ર ચૂંટણીલક્ષી જુમલો હતો। એ તો દેશમાં આજે જ્યારે ચૂંટણી ચાલતી હોય તો દરેક પાર્ટીના લોકો ચૂંટણીલક્ષી વાત કરતા હોય છે, પોતાની વાત રાખતા હોય છે। તો એવા કોઈ નેતાઓને અથવા કોઈ પણ પાર્ટીને આ વિશે કાંઈ પણ નારાજગી હોય તો એમને હું કહેવા માગું છું કે અમારો કોઈ એવો કહેવાનો આશય કોઈને નારાજ કરવાનો કે કોઈને દુઃખી કરવાનો ન હતો। સાથે સુરતમાં કોંગ્રેસના નેતાઓએ નિલેશ કુંભાણીના ઘર પહોંચી અને રોષ વ્યક્ત કર્યો છે। લોકશાહીનો હત્યારો અને જનતાનો ગદ્દાર લખેલા પોસ્ટર લઈ અને કોંગ્રેસ કાર્યકરોએ કુંભાણીનો વિરોધ કર્યો હતો। સુરતના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયા બાદથી જ તેઓ ગાયબ છે। ફોર્મ રદ થતા સરથાણા વિસ્તારમાં તેમના ઘરની તાળા લટકેલા જોવા મળી રહ્યા છે। રવિવારે ફોર્મ રદ થયા બાદ નિલેશ કુંભાણી ક્યાં છે, તેમનો પરિવાર ક્યાં છે તેને લઈને કોઈ જાણકારી નથી। ત્યારે આજે કોંગ્રેસના કાર્યકરો કુંભાણીના ઘરની બહાર વિરોધ કરવા પહોંચ્યા હતા। કોંગ્રેસ દ્વારા નિલેશ કુંભાણીના ઘરે વિરોધ કરવામાં આવી રહ્યો છે। નિલેશ કુંભાણીના ઘરના બહાર જનતાનો ગદ્દાર, લોકશાહીનો હત્યારો, આ પ્રકારના બેનરો મારી દેવામાં આવ્યા છે કોંગ્રેસ દ્વારા। કોંગ્રેસના મહિલા પૂર્વ કોર્પોરેટર છે ભારતીબેન, શા માટે આ રીતના લખવાની ફરજ પડી તમને? લોકશાહીની હત્યા કરી છે, જનતા સાથે ગદ્દારી કરી છે, મતદારો સાથે ગદ્દારી કરી છે। ત્યારે આજે અમે નિલેશ કુંભાણીના ઘરે જોવા માટે આવ્યા છે કે ગદ્દાર આજ ખરેખર હાઈકોર્ટ જાય છે કે ફરવા જાય છે। તો નીચે લોકો એમ કહે છે કે 3 દિવસથી ગોવા ફરવા જતા રહ્યા છે ફેમિલી સાથે। એને આ દલાલના દલાલ પૈસા ખાતા છે, પૈસા લઈ લીધા છે અને અત્યારે વયા ગયા છે ફરવા, એટલે અમને એના ઉપર રોષ છે। કેટલા પૈસા લીધા છે? ભાજપ વાળા પાસેથી લીધા હોય ને એને તો। ક્યાં, ક્યારે અને શું બોલવું આ નેતાઓને કોણ સમજાવે? અવારનવાર જાહેર મંચ પરથી નેતાઓનો બફાટ સામે આવતો હોય છે, જેમાં હવે હર્ષદ રીબડિયાની જીભ લપસી ગઈ છે। ગુજરાતની રાજનીતિ નેતાઓના વાણી વિલાસથી બહુ ચર્ચિત રહેતી હોય છે। આવી જ એક ચર્ચા જૂનાગઢથી સામે આવી છે। જૂનાગઢમાં ભાજપના નેતા હર્ષદ રીબડિયાએ ભાષણ દરમિયાન બફાટ કર્યો હોવાનું સામે આવ્યું। ભાજપના નેતા હર્ષદ રીબડિયાએ ભાષણ દરમિયાન બ્રોડગેજ બાબતને લઈને ભાન ભૂલ્યા હોય તેવા શબ્દ પ્રયોગ કર્યા। વન વિભાગની ખુલ્લી ચીમકી આપતા ભાજપના નેતા હર્ષદ રીબડિયાએ છઠ્ઠીનું ધાવણ યાદ કરાવી દેવાની વાત કરી। નેતાઓ જેટલા ચર્ચામાં તેમના કામથી નથી આવતા, તેટલા ચર્ચામાં તેઓ તેમના વાણી વિલાસથી આવતા હોય છે। શું બફાટ કર્યો છે હર્ષદ રીબડિયાએ? સાંભળીએ। હવે આવે છે આટલું જંગલ ખાતું, એમાં રાજેશભાઈનો કોઈ વાત નથી, જાહેર મંચ ઉપરથી કહું। તો આ તરફ બનાસકાંઠા બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે શાબ્દિક યુદ્ધ છેડાયું છે। ભાજપના નેતાએ નૌકાબેનને ગેનીબેનની કરી મમતા બેનર્જી સાથે સરખામણી, તો ગેનીબેને કહ્યું, મારે તેમના સર્ટિફિકેટની જરૂર નથી। મારે તમને કહેવું છે, કુવાસવા વિસ્તારને ફરીથી તમારે બીજો પશ્ચિમ બંગાળ બનાવવો છે? આપણા કોંગ્રેસના ઉમેદવાર પણ મમતા બેનર્જી 2 છે કે જે ચૂંટણી લડી શકે એવા છે। તેમ છતાંય પોતે જ્યારે પણ ટોણું આવે ત્યારે વરરાજા બને છે। પરંતુ આ લોકસભા લડવો તો આ લોકસભાની અંદર જે બધું ફંડ આવે, પાર્ટીનું ફંડ આવે, રોઈને પગે પડીને ફંડ ભેગું કરેલું પણ આવે મિત્રો, એ ફંડને પણ ઘર ભેગું કરવું છે। તો ઘણી બધી એવી મિલકતો છે કે એમને જે છુપાવી છે। મમતા બેનર્જીની વાત કરે તો હું એમને આપના માધ્યમથી ચોક્કસ કહીશ કે જ્યારે પ્રજાપતિ સમાજની દીકરીઓ પર અત્યાચાર થતા હતા, ચાહે હાપરડાની ઘટના હોય, ચાહે લાખણી તાલુકાના લાલપુરની ઘટના હોય, એ ટાઈમે એનો સમાજ હોવા છતાં એને રાજધર્મ નિભાવવાની જરૂર હતી। ત્યારે એ વ્યક્તિગત એનો જે કાંઈ સ્ટેટમેન્ટ હશે અને કોઈ કે લખેલે આપેલું ભાષણ કરો છો ને, મારે નૌકાબેનના પ્રમાણપત્રની જરૂર નથી। તો લોકસભાની ચૂંટણી પહેલા આગામી દિવસોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરશે।
રાજ્યમાં 7 મેના રોજ લોકસભાની ચૂંટણી માટે મતદાન થવાનું છે, ત્યારે તે પહેલા ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થતું દેખાઈ રહ્યું છે. આગામી દિવસોમાં ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં ઝંઝાવાતી ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 1 મે ગુજરાત સ્થાપના દિવસે દાહોદમાં ચૂંટણી રેલીને સંબોધિત કરવાના છે. તેમજ લીમખેડામાં પીએમ મોદીની જનસભાનું આયોજન કરાયું છે. પીએમ મોદી પંચમહાલ અને દાહોદના ભાજપના ઉમેદવારોના પ્રચારાર્થે જનસભાઓને સંબોધવાના છે. પંચમહાલ લોકસભા બેઠકના ઉમેદવાર રાજપાલસિંહ જાદવ અને દાહોદ લોકસભા બેઠકના ઉમેદવાર જસવંતસિંહ ભાભોરનું વડાપ્રધાન ચૂંટણી પ્રચાર કરશે. વડાપ્રધાનના આગમનને પગલે તંત્ર અને ભાજપ દ્વારા તૈયારીઓનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. પીએમ મોદી, ગૃહમંત્રી અમિત શાહ 27 એપ્રિલથી 3 મે સુધી ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરશે. તો છત્તીસગઢના જાંજગીર અને ચંપામાં જાહેર રેલીમાં વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસ પોતાને ભગવાન રામ કરતા મહાન માનતી હતી. छत्तीसगढ़ तो प्रभु श्री राम का ननिहाल है. मैं आपसे पूछता हूं, क्या ये छत्तीसगढ़ का अपमान है कि नहीं है? ये छत्तीसगढ़ का अपमान है कि नहीं है? क्या ये माता शबरी का अपमान है कि नहीं है? साथियों, धर्म के नाम पर देश को बांटने वाली कांग्रेस आजादी के बाद भी पहले दिन से तुष्टीकरण में लगी हुई थी. तुष्टीकरण, वोट बैंक की राजनीति एक कांग्रेस के डीएनए में है. तुष्टीकरण के लिए कांग्रेस को दलितों, पिछड़ों, आदिवासियों का हक भी छीनना पड़े तो वो 1 सेकंड नहीं लगाएंगे. जबकि भाजपा सबका साथ, सबका विकास के मंत्र पर चलने वाली पार्टी है. તો પશ્ચિમ બંગાળના કરદિંદીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જાહેર રેલીને સંબોધતા હતા અને ત્યારે આ દરમિયાન બાંગ્લાદેશથી આવેલા હિન્દુ અને બૌદ્ધ શરણાર્થીઓ મુદ્દે મમતા દીદી પર વરસી પડ્યા હતા. जरा मन से सच्ची सच्ची बनाना. सीए आना चाहिए या नहीं आना चाहिए? बांग्लादेश से हिंदू, सिख, बौद्ध, जैन आए हैं, उनको नागरिकता मिलनी चाहिए या नहीं मिलनी चाहिए? ये ममता दीदी विरोध कर रही. मैं ममता दीदी को पूछने आया हूं, बांग्लादेश से आए हुए हिंदू, बौद्ध शरणार्थियों को नागरिकता मिले, उसमें आपको क्या तकलीफ है? क्या तकलीफ है? क्या अधिकार नहीं है उनका बंगाल पर? भाई और बहनों, अधिकार है या नहीं है? जोर से बोलो, अधिकार नहीं है. और एक और तो दीदी, आप घुसपैठ करा रही हो और घुसपैठियों को घुसा रही हो, और दूसरी ओर शरणार्थियों की नागरिकता का विरोध करती. ભાજપના તેલંગાણાના ઉમેદવાર આજે કાલમાં ખૂબ ચર્ચામાં છે, કારણ કે તેમણે ચૂંટણી પંચમાં પોતાની સંપત્તિ નોંધાવી છે. 5-10 કરોડ નહીં, પરંતુ અધધ 4,500 કરોડ. ભાજપના એક ઉમેદવાર પાસે 4,568 કરોડ રૂપિયાની પારિવારિક સંપત્તિ છે. આ ઉમેદવાર છે તેલંગાણાના ચેવેલ્લા લોકસભા બેઠકના ઉમેદવાર. તેમનું નામ છે વિશ્વેશ્વર રેડ્ડી. તેમણે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું, જેમાં આ માહિતી સામે આવી છે. તેમણે સ્થાવર અને જંગમ સંપત્તિને લઈને ખુલાસો કર્યો છે. રેડ્ડી એફિડેવિટ અનુસાર તેમની પાસે 1,250 કરોડ રૂપિયાની સંપત્તિ છે, જ્યારે તેમની પત્ની સંગીતા પાસે 3,209.41 કરોડની સંપત્તિ છે અને બાકીની સંપત્તિ તેમના પુત્રના નામે છે. કોંડા વિશ્વેશ્વર રેડ્ડીએ તેમના એફિડેવિટમાં જણાવ્યું છે કે તેમની પાસે એપોલો હોસ્પિટલ એન્ટરપ્રાઇઝ લિમિટેડના 17.77 લાખ શેર છે.
6,170 રૂપિયા પ્રતિ શેરના ભાવે આ શેર્સની કિંમત 973.22 કરોડ રૂપિયા છે, જ્યારે તેમની પત્ની સંગીતા રેડ્ડી પાસે રૂપિયા 1,500.85 કરોડના 24.32 લાખ શેર છે. સંગીતા રેડ્ડી અપોલો હોસ્પિટલ ગ્રુપના જોઈન્ટ મેનેજિંગ ડિરેક્ટર છે, જેની સ્થાપના તેમના પિતા ડોક્ટર સી પ્રતાપ રેડ્ડીએ કરી હતી. તો સુપ્રીમ કોર્ટે આજે બાબા રામદેવ અને બાલકૃષ્ણ વિરુદ્ધ અવમાનના કેસની સુનાવણી કરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણ બંને કોર્ટમાં હાજર રહ્યા હતા. કોર્ટે પતંજલિ આયુર્વેદ લિમિટેડના એમડી રામદેવને 2 દિવસમાં અખબારોમાં છપાયેલી માફી રેકોર્ડ પર મૂકવાનો આદેશ આપ્યો છે. કોર્ટે બાબા રામદેવ અને બાલકૃષ્ણને 30 એપ્રિલે ફરીથી હાજર થવાનો આદેશ પણ આપ્યો. બાબા રામદેવના વકીલ મુકુલ રોહતગીએ કોર્ટમાં દલીલ કરી હતી કે અમે ગઈકાલે ઘણા અખબારોમાં માફી પત્ર પ્રકાશિત કર્યો છે. આના પર કોર્ટે પૂછ્યું કે ગઈકાલે જ શા માટે માફી પત્ર પ્રકાશિત કરવામાં આવ્યું. આ સિવાય પેચે એવો પણ સવાલ ઉઠાવ્યો હતો કે આખરે માફી પત્ર પતંજલિની જાહેરાત જેટલું જ મોટું શા માટે ન છપાવ્યું. સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન પતંજલિ આયુર્વેદને ફરી મોટી સાઇઝમાં માફીનામું અખબારોમાં છપાવવા આદેશ કર્યો છે. તેમજ રામદેવ અને બાલકૃષ્ણને 30 એપ્રિલે કોર્ટમાં હાજર થવા હુકમ કર્યો છે. આ કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને પણ સમન્સ પાઠવ્યું હતું અને ભ્રામક જાહેરાતોના મામલામાં છેલ્લા 3 વર્ષમાં કેટલી કાર્યવાહી કરી તેનો અહેવાલ રજૂ કરવા જણાવ્યું હતું. દેશની સેન્ટ્રલ બેંક એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ નોન બેંક પેમેન્ટ ઓપરેટર્સ કે ઓનલાઈન પેમેન્ટ કંપનીઓ પર મોટી જવાબદારીઓ થોપી છે. રિઝર્વ બેન્કે ઓનલાઈન કંપનીઓ પાસે હાલની ચૂંટણી વખતે હાઈ વેલ્યુવાળા મર્ચન્ટ પેમેન્ટની દેખરેખ કરવા અને રિપોર્ટ કરવા માટે કહ્યું છે. એવું એટલા માટે કારણ કે પૈસા વોટ ખરીદવાની કોઈ પણ કવાયત પર રોક લગાવી શકે. આરબીઆઈએ પત્રમાં પેમેન્ટ સિસ્ટમ ઓપરેટર પાસે મતદાતાઓને પ્રભાવિત કરવા કે પરોક્ષ રીતે ચૂંટણી ઉમેદવારોને ધન આપવા માટે ઈ ફંડ ટ્રાન્સફર સિસ્ટમના સંભવિત દુરુપયોગને રોકવા માટે કહ્યું છે. સેન્ટ્રલ બેન્કે પોતાના આદેશમાં ભારતીય ચૂંટણી આયોગ દ્વારા વધારવામાં આવેલી ચિંતાઓનો હવાલો આપ્યો છે. તેમણે પેમેન્ટ કંપનીઓને શંકાસ્પદ ટ્રાન્ઝેક્શનને ટ્રેક કરવા અને સંબંધિત અધિકારીઓને રિપોર્ટ કરવા માટે પણ કહ્યું છે. ઉલ્લેખનીય છે કે ઐતિહાસિક રીતે ચૂંટણી વખતે કેશનું ચલણ વધી ગયું છે. આરબીઆઈએ સામાન્ય રીતે બેંકને કેશના ટ્રાન્ઝેક્શન પર નજર રાખવાનો આદેશ આપ્યો છે. કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગત અને ભ્રષ્ટાચારને કારણે વધુ એક વખત પ્રજાજનોએ ભોગવવાનો વારો આવી ગયો છે. રાજ્યમાં ભ્રષ્ટાચારનો વધુ એક કિસ્સો સામે આવ્યો. અમરેલીમાં રાજુલા સાવરકુંડલા સ્ટેટ હાઈવે ઉપર બ્રિજ શરૂ કરતાના 56 દિવસમાં જ મસમોટું ગાબડું પડ્યું છે. આ બ્રિજ 2 મહિના પહેલા જ જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો, પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા એટલી હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરીને બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું કે 2 જ મહિનામાં બ્રિજની વચ્ચે મસમોટું ગાબડું પડી ગયું. આ બ્રિજ પરથી લોકો જીવના જોખમે પસાર થવા માટે મજબૂર બન્યા હતા, પરંતુ જ્યારે બ્રિજ પરના ગાબડાનો વિડીયો વાયરલ થયા બાદ નિંદ્રાધીન તંત્રના અધિકારીઓ જાગ્યા અને બ્રિજનો એક તરફનો રસ્તો બંધ કરીને તાત્કાલિક જ સમારકામની કામગીરી સોંપવામાં આવી. ગયા મહિને અમરેલી જિલ્લાને આ બ્રિજની મોટી ભેટ આપવામાં આવી હતી, પરંતુ અમરેલીની જનતાને ક્યાં જાણકારી હતી કે 2 મહિનામાં જ બ્રિજ પર ગાબડા પડવા લાગશે. સંદેશ ન્યૂઝની ટીમે જ્યારે નવા બ્રિજનું રિયાલિટી ચેક કર્યું તો સામે આવ્યું કે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરનો ભ્રષ્ટાચાર ઉડીને આંખે વળગે છે. પડે છે હા, હજી 56 દિવસમાં આ ગાબડું પડ્યું હોય, નબળી ગુણવત્તા હોય એવું મને દેખાય છે. કાશ્મીર એટલે કે પીઓકે મુદ્દે પાકિસ્તાનને ઈરાનથી મદદની અપેક્ષાઓ હતી, પરંતુ પાસો ઉલટો પડ્યો અને ઈરાનના રાષ્ટ્રપતિએ આ બાબતમાં મદદ કરવા માટે અવગણના કરી દીધી. ઈરાનના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રઈસીએ કાશ્મીર મુદ્દે પાકિસ્તાનને સમર્થન નથી આપ્યું. રઈસી 3 દિવસના પ્રવાસ પર કાશ્મીરમાં છે. સોમવારે પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફે બેઠક દરમિયાન રઈસી સાથે કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો હતો.
ગાઝાની વર્તમાન સ્થિતિને કાશ્મીર સાથે સરખાવતા શરીફે કહ્યું કે કાશ્મીરના હિતમાં તમારો અવાજ ઉઠાવવા બદલ હું તમારો અને ઈરાનના લોકોનો આભાર માનું છું. જો કે ઈરાનના રાષ્ટ્રપતિએ શહેબાઝના આ નિવેદન પર કોઈ પ્રતિક્રિયા નથી આપી. પોતાના સંબોધન દરમિયાન પણ રઈસીએ માત્ર પેલેસ્ટાઇનનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે ઈરાન પેલેસ્ટિનિયનોના હિત માટે લડવાનું ચાલુ રાખશે. કાશ્મીર મામલે ઈરાનના રાષ્ટ્રપતિનું મૌન શહેબાઝ માટે અપમાનજનક ગણવામાં આવી રહ્યું છે. તહેરાનમાં ભારતીય દૂતાવાસે બંને દેશો વચ્ચેના સંબંધોને લઈને એક નિવેદન જાહેર કર્યું. ભારત અને ઈરાન વચ્ચે સંબંધોનો લાંબો ઇતિહાસ છે. બંને દેશો વ્યાપારી જોડાણ અને અન્ય ઘણા ક્ષેત્રોમાં સહયોગ વધારવા માટે સતત કામ કરી રહ્યા છે. ચૂંટણી જીત્યા બાદ રાષ્ટ્રપતિ મુઇઝ્ઝુ ચીનના ખોળામાં બેસ્યો છે. માલદીવનું બંધારણ બદલાશે અને ચીનની કંપનીઓને 30 ટાપુઓના કોન્ટ્રાક્ટર મળશે. માલદીવ્સમાં સંસદીય ચૂંટણીમાં ભારત વિરોધી રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝ્ઝુને મળેલી જંગી બહુમતની સાઇડ ઇફેક્ટ શરૂ થઈ ગઈ છે. 93 બેઠકોમાંથી મુઇઝ્ઝુની પાર્ટીને 68 બેઠકો મળી છે. હવે મુઇઝ્ઝુએ ચીનના એજન્ડા પર કામ કરવાનું શરૂ કરી દીધું છે. તેમનું પ્રથમ કાર્ય બંધારણ બદલવાનું છે. હાલમાં રાષ્ટ્રપતિની સત્તા પર સંસદનું નિયંત્રણ છે. મુઇઝ્ઝુ રાષ્ટ્રપતિના આદેશને મંજૂર કરવા માટે સંસદમાં 3/4 બદલે સાધારણ બહુમતી માટે જોગવાઈ કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર મુઇઝ્ઝુ 188 વસ્તીવાળા ટાપુમાંથી 30 નવા ટાપુમાં ચીની કંપનીઓને બાંધકામના કોન્ટ્રાક્ટ આપશે. અહીં ચીનની કંપનીઓ પ્રથમ તબક્કામાં 1000 ફ્લેટ બનાવશે. આ 30 નવા ટાપુઓ સમુદ્ર પર પુલ બનાવવામાં આવ્યા છે, જેને જમીન સુધારણા કહેવામાં આવે છે. ભૂતપૂર્વ ભારત સમર્થક રાષ્ટ્રપતિ મોહમ્મદ નશીદ નવા ટાપુઓ પર બાંધકામ મામલે સખત વિરોધમાં હતા. તેમણે ચેતવણી આપી હતી કે પાણીના સ્તરમાં વધારો થવાને કારણે માલદીવના લોકો વિશ્વના પ્રથમ પર્યાવરણીય શરણાર્થી બની શકે છે. તેઓએ શ્રીલંકા અથવા ઓસ્ટ્રેલિયામાં જમીન ખરીદવાની વાત કરી હતી. જોકે સત્તામાં આવ્યા બાદ મુઇઝ્ઝુએ જમીન સુધારણાને આગળ ધપાવી હતી. બ્રિટિશ સંસદમાં એક બિલ પાસ કરવામાં આવ્યું છે, જેને લઈ અને માનવ અધિકાર સંગઠનોએ કહ્યું કે આ ગરીબો સાથે ભેદભાવ છે. બ્રિટિશ સંસદે મંગળવારે વિવાદાસ્પદ રવાંડા દેશનિકાલ બિલ પસાર કર્યું. આ બિલનો હેતુ બ્રિટનમાંથી આફ્રિકન શરણાર્થીઓને તેમના દેશમાં પાછા મોકલવાનો છે. તેના પસાર થયા પછી સરકાર બ્રિટનમાં રહેતા ગેરકાયદેસર શરણાર્થીઓને રવાંડા મોકલવાનું શરૂ કરશે. રવાંડા મધ્ય પૂર્વ આફ્રિકાનો એક દેશ છે. આ બિલ 2022માં તત્કાલીન વડાપ્રધાન બોરિસ જોન્સન દ્વારા રવાંડા સાથે સમજૂતી બાદ લાવવામાં આવ્યું હતું. આ સમજૂતી અનુસાર બ્રિટિશ સરકાર રવાંડાને ગેરકાયદેસર શરણાર્થીઓ માટે 3000 કરોડ રૂપિયા આપશે. આ પૈસાથી રવાંડા શરણાર્થીઓ માટે ઘર અને રોજગારની વ્યવસ્થા કરશે. ખરડો પસાર કર્યા પછી વડાપ્રધાન ઋષિ સુનકે જણાવ્યું હતું કે બ્રિટનની ગેરકાયદેસર શરણાર્થીઓની પ્રથમ બેચને 10 થી 12 અઠવાડિયાની અંદર રવાંડા મોકલવાનું શરૂ થશે. આ દિવસોમાં બ્રિટન આર્થિક સંકટ અને ગેરકાયદેસર શરણાર્થીઓ સાથે સંઘર્ષ કરી રહ્યું છે. સોના ચાંદીના ભાવમાં આંશિક ઘટાડો જોવા મળ્યો છે. અમદાવાદમાં સોનાનો ભાવ 2 દિવસમાં ₹2300 જેટલો ઘટ્યો છે, તો ચાંદી પણ ₹3000 જેટલી નીચી પડી છે. ગ્લોબલ લેવલે સોના ચાંદીની કિંમતોમાં ઘટાડાના સથવારે અમદાવાદમાં સોનાનો ભાવ આજે વધુ ₹1200 ઘટી 74,000 પ્રતિ 10 ગ્રામ થયો હતો. છેલ્લા 2 દિવસમાં સોનું અમદાવાદમાં ₹2300 જેટલું ઘટ્યું છે, જે 76,300 પ્રતિ 10 ગ્રામની રેકોર્ડ ટોચે પહોંચ્યું હતું. ચાંદી પણ 2 દિવસમાં ₹3000 પ્રતિ કિલોગ્રામ ઘટી છે. અમદાવાદમાં ચાંદીની કિંમત આજે ₹2500 ઘટી ₹80,500 પ્રતિ કિલોગ્રામ થઈ હતી. સોના ચાંદીના ભાવમાં ઘટાડા પાછળનું કારણ વૈશ્વિક સ્તરે પડકારોમાં સુધારો છે. જીઓપોલિટિકલ ક્રાઇસિસનું ભારણ હળવું થયું છે, જેથી ક્રૂડના ભાવ ઘટ્યા છે. રોકાણકારો હાલ અમેરિકી ફુગાવાના આંકડાઓની રાહ જોઈ રહ્યા છે, જેથી તેઓએ થોભો અને રાહ જોવાની નીતિ અપનાવતા સોના ચાંદીમાં ઘટાડો થયો છે. વૈશ્વિક સ્તરે સોનાની કિંમત છેલ્લા 2 ટ્રેડિંગ સેશનમાં 3% ઘટી છે. કિંમતી ધાતુમાં તેજી પાછળનું કારણ ફેડ દ્વારા વ્યાજ દરોમાં ઘટાડાની તીવ્ર શક્યતા હતી, પરંતુ ઈરાન ઇઝરાયલ યુદ્ધ હુમલા પગલે ફેડે આ વર્ષે વ્યાજ દરોમાં કોઈ ઘટાડો ન કરવાની જાહેરાત કરતા સોના ચાંદીમાં આકર્ષણ ઘટ્યું છે.